जय गुरुदेव सीताराम। अभी हम गुजरात में हैं और हम प्रेम नारायण दास हम मिल गए। पहले हम कॉल दिया मिलने के लिए और अभी मेरे सामने प्रेम नारायण है और बहुत अच्छा दर्शन हम लिया। हम सब दूसरा लोग देखिए कितना लोग है अब दिखा कितना लोग है यहाँ। इस सब लोग आशीर्वाद रिसीव किया और प्रसाद। ये प्रेम नारायण दास ये चीज करते हैं, कोई भी लोग आएंगे प्रसाद बहुत देते हैं बाकी लोग। और ये कितना आशीर्वाद है, बाद आशीर्वाद है सबके लिए। आपको कैसा लगा यहाँ आके? हाँ बहुत अच्छा लगा। भारत कोई भी जगह भारत में बहुत अच्छा लगा। और गुजरात टापू भूमि है और सबसे बड़ा क्या है, सनातन धर्म साधु लोग है, क्योंकि सब चीज छोड़ दिया। अलग अलग स्वामी अलग अलग गुरु है, लेकिन ये ताज वाले बाबा लोग ये सब चीज़ छोड़ दिया, सब रिनाउंस किया। इसलिए शरणागति का स्थिति चाहिए सबके लिए। शरणागति बहुत ज़रूरी है, इसलिए शरणागति से हम समझते कि भक्ति क्या है। ये माताजी મને 2019 માં કુંભ મેળામાં મળ્યા હતા। અમે કુંભ અમારા સ્થાન ઉપર ही આવતા હતા। એ મારી બાજુના એમનો આ તો વીઆઈપી એમને પેલું આપવામાં આવ્યું હતું એમને। પછી કુંભ પૂરો થઈ ગયો તો અમારા ગુરુજી જતા રહ્યા અને હું રોકાણો। પછી અમે અમારો ધૂણો પૂરો કરી દીધો અને માતાજી જોડે રોકાણો હતો, કારણ કે એ અમારા ગુરુજીને ગુરુ માનતા હતા। અમારા ટાટંબરી અમારા જે ગુરુજી ને એમને ગુરુ માનેલા, એટલે અમે એને ગુરુ બેન તરીકે નાતે અમે એની જોડે થોડાક દિવસ રોકાણા પાછા અલગ। અને પછી અમે ચિત્રકૂટ સુધી સાથે હતા। ચિત્રકૂટમાં ફર્યા, આનંદ કર્યો, થોડા દિવસ રોકાણા। અહીંયા બીજા અમારા ગુરુ ભાઈઓએ ચિત્રકૂટ, અને ત્યાંથી પછી અમે અલગ પડી ગયા। પછી જ્યારે હું કુંભમાં હોઉં ગમે એવું અમારી મુલાકાત થતી રહે। અમારા ગુરુજી દેવ થઈ ગયા ને તો ભંડારો હતો તો એ લોકો આવ્યા હતા, એટલે અમારો એનો જોડેનો પ્રેમ સાચો છે અને મને એ મળતા રહે। અમારા ગુરુજી જ્યાં પછી રેગ્યુલર 6 વર્ષ જેવું થયું અમારી મુલાકાતને, પણ 6 વર્ષમાં જ્યારે પણ એ ભારતમાં આવે ત્યારે મને મળ્યા વગર ના જાય। હું ગમે અહીંયા ભેટો થાય એમ એવું નહીં। ચિત્રકૂટમાં મળીએ, રાહે મળીએ, મેઘા બી પડી એમાં બીજી વખતે આવ્યા, ગોંડલમાં આવ્યા ત્યારે મળ્યા હતા। પછી હું કુંભ મેળામાં બેઠો ને બીજા અખાડામાં ત્યારે અહીંયા મને મળવા આવ્યા હતા। भगवान की कृपा। તો આજે એ પ્રેમ ખાતર આયા આપણને, અમારો એમને પ્રેમ છે। એ સાધુ એ રમેશ સંતાન એ અમને માને પાછા, અમને ટાટંબરીને બહુ મને એને જે કીધું એ સાચી।